તો ન કરે. તો જ્ઞાનીબેન આપણી કુંવાસી છે બનાસકાંઠા જિલ્લાની, અને બનાસકાંઠાની જિલ્લાની જ્ઞાનીબેનને આપણે યથાશક્તિ દાયદો આલવાનો છે. દાયદામાં દોન મતદાન આલવાનું છે. એટલે મતદાન એ પવિત્ર દાન છે, પાત્ર ઓળખીને દાન કરાય. અને જો આપણે બધા ખેડૂત છે, ખેડૂત છે, જો ખેતરને વાડીનો તો વાડવાનું ખેતર ભરાઈ જાય છે, તો વિરોધ પક્ષો હોવો જોઈએ. જો સંબંધ વિરોધ પક્ષે સંબંધ ન હોય તો પણ આપણે ટકી નહીં શકે. એટલે ભાઈઓ, સૌને મારી પ્રેમભરી વિનંતી, અને સર્વ રીતે આપણે જ્ઞાનીબેનને બનાસકાંઠા જિલ્લાના બ્રાહ્મણો વતીનો મારો પૂર્ણ આશીર્વાદ. ભગવાન એમને ખૂબ સુખી રાખે, એમનો વિજય થાય, એમને જશ મળે, એ જ મારો આશીર્વાદ. હરિઓમ. શાંતિ શાંતિ શાંતિ. હાલો, આપણા લાડીલા ઉમેદવાર શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર પધારી રહ્યા છે. આપ સૌ સભા મંડપમાં સ્થળ લેશો. અને ખુરશીવાળા મિત્રોને વિનંતી કે મીડિયાના મિત્રો ઊભા છે, એમને બેસવા માટેની અહીં જગ્યા આપવાની છે. એટલે આપણા આગેવાનોને બે હાથ જોડીને વિનંતી કે તમે જલ્દીમાં જલ્દી થોડી જગ્યા ખાલી કરો. હવે હું કોંગ્રેસ પાર્ટીના આગેવાન